મિત્રો એટલે આદિવાસી તેલનું બહુ ફ્રોડ ચાલી રહ્યું છે, એનાથી થોડા બચજો ને સહી વારે જતા રહેશે. પાપા લેતા હોય છે. હા ખાવ ને અહીંયા ઘરે જો હવે જવાનું છે અમારા પરતભાઈ લઈને દવાખાને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. સો મિત્રો જો સવારમાં આપણે તો છત ઉપર આવી ગયા છીએ ને આજે મસ્ત મજાનું કહેવાય ને વેધર છે, ફૂલ ગુલાબી જેવું લાગી રહ્યું છે. આમ કહેવાય ને વાતાવરણ તો દાદા કેટલો મસ્ત મજાના ખીલ્યા છે. આજે વાદળોની વચ્ચે રમણીય ચિત્ર દેખાઈ રહ્યું છે. આજે તો જો મસ્ત મજાનું આજે વાતાવરણ બી ખુલ્લું થઈ ગયું છે. અત્યારમાં જુઓ કે પાણી અમારા ટાંકામાં પાણી ચડતું નહોતું તો આવી ગયા હતા ઉપર, અને તમને દેખાડી દીધો માહોલ વેધરનો મસ્ત મજાનું છે. ક્લિયર થઈ ગયું બધું, પાણી જઈએ નીચે. ભાઈ જબરજસ્ત તાકાત ભરી જાય રેડે. અને મોટા બાબુ જાગી ગયો, તેને ઊંઘ આવતી હતી, પણ હવે જય સોમનાથ પાણીની જગ ભરવા જવાનું છે. ચલો મિત્રો બધા જો જાગી ગયા છે ને આપણે સોમનાથ દાદાની આરતીનો લાવ રહી રહ્યા છીએ. જય સોમનાથ બાબુ, જય સોમનાથ, હર મહાદેવ. લેતા હોય છે. હા ખાવ ને. ઓકે અલે પણ હા હારું ફોન કરજો, હારે લેજો ફોન. ચાલો મિત્રો જઈને આવી જતા. ઓકે અલ્યા પણ જપ લો ને લાયો લ્યો કોલગેટ લ્યો. એ કોલગેટ માટે મારા બેટા જાનના રાડ્યું પાડે. એમાં તો 3 વાર તો મને ફોન કર્યો, બોલો. પણ કોલગેટ અંદર ને અંદર કોલગેટ નીકળી જશે બધી. મીલબત્તી ખોલવાનો બાબુ. જો અમારા હોમ મિનિસ્ટરના વાર એટલા ઉતરી જાય ને, કોઈ ઉપાય હોય તો બતાવો. હે બહુ ઉતરે પેલું કહેવાય ને, પેલું શિવ તેલ આદિવાસી લાવો ને. જો મિત્રો હા આવી કન્ડિશન કરી નાખી અમે આ કોલગેટની. છેલ્લા લગભગ 10 દિવસ વાપરીને બાબુ, હજુ નીકળશે. બોલ કાઢું? હવે પણ ચિંતા ના આવજો, કાઢું તારા પ્રશ્ન હાલ. આ કોલ બોલો હવે નવી આવી જાય તો લાલ જ જોઈએ, બાકી જો હજુ મિત્રો આમાં છે ને કોલગેટનું એકવાર બ્રશ થાય એવું હોય જોઈ લે. જોઈ લઈ લે. સાચું કહું જો બરાબર આમાં પડી છે ટાંકડો વાકી દેવો. મમ્મી લઈ લેશે, હજુ એક દાણ કામ આવશે. બરાબર ચાલો. અને અહીંયા આદિવાસી તેલની વાત થતી હતી આપણે કે અમે કેટલા લગભગ 750 રૂપિયા 750 રૂપિયાનું આદિવાસી હેર ઓઇલ મંગાવેલું, પણ એ પણ ફ્રોડ નીકળ્યું. બોલો પહેલાં 250 વાળી 2 બોટલ મંગાવી હતી, તો એ બોટલ બરોબર હતી. એ બોટલથી થોડો ગ્રો થયો હતો, પણ અમને એવું લાગ્યું કે આ 750 વાળી મોંઘી બોટલ અને આ ઓરિજિનલ બોટલ હશે, તો એ બોટલ મંગાવી એનાથી તો વધારે જ ઉતરી ગયા નહીં. ઠીક છે ચલો. તો આવું છે મિત્રો, એટલે આદિવાસી તેલનું બહુ ફ્રોડ ચાલી રહ્યું છે, એનાથી થોડા બચજો ને સહી વારે જતા રહેશે. આજે તો મસ્ત મજાનો વિડીયો મળશે તમને, જોરદાર. બરોબર ને? જોરદાર વિડીયો મળશે કોમેડી સાથે ઘરમાં. यस 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 वो तो रोज होता है, वो तो होता है, खाता है, कौन करता है? હા ખાતા શું મોબાઈલ અત્યારે હાલ યુઝ જ ના કરવાનો હોય તમારે. કેવી રીતે? રોનાલ્ડો નામ સાંભળ્યું? રોનાલ્ડો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એવું કરીને એક ચેનલ ખોલી. એક જ દિવસમાં લગભગ 15-17 મિલિયન એના સબસ્ક્રાઈબર આવ્યા. એની પાસે એટલી પ્રોપર્ટી છે ને, દુનિયાનો નંબર 1 ફૂટબોલર છે. ફૂટબોલ આપણે રમીએ ને એનો નંબર 1 પ્લેયર છે રોનાલ્ડો, બરાબર. તો એના છોકરા પાસે આઈફોન નહીં. બોલ આઈફોન એ શું કામ? એ કે પહેલાં ભણી લે, સ્ટડી કરી લે, સ્ટડી કર, પોતાની જાતને કેપેબલ બનાય, અને પછી મોબાઈલ વાપરજે તું. મોબાઈલથી તમે રીલના રવાડે ચડો ને તો પછી ભણવાનું જ બંધ થઈ જાય તમારે. હા આમાં જ આંગળીયું થાય પછી, અને મગજે ગાંડું થતું જાય. આપણે જે ગણિતના સૂત્રો હોય ને, ગણિતના સૂત્રો યાદ ના રહે, આમ રીલ યાદ રહે. ઓ લે કે કેવું આચી અત્યારે હાલતું હતું પવન સાહોનું કંઈક હાલતું હતું રમણ ભમણ. હા એના જેવું બનવું હોય ને તો એના જેવું આપણે કેપેબલ બનવું પડે. કેવું બસ ને? બહુ દોઢ થઈ ગયો. હા ચલો ઠીક છે મિત્રો, સવારમાં જો ચા દૂધની સાથે
દરેક વખતે જમતા જમતા મારે એને મોબાઈલ મુકાવરાવવો પડે છે. અને તમારા છોકરાઓને ટેવ હોય તો જમતા જમતા મોબાઈલ યુઝ ના કરે ખરેખર. કારણ કે અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જો છોકરા ભણતા હોય ને તો મોબાઈલ તો ના જ યુઝ કરવા દેવાય. પણ અમારો આ બાબુ રહ્યો ને એ માનતો જ નથી. હું ના હોય ને તો પછી મોબાઈલ જ રાખે. બરોબર ને બાબુ? ત્રણ કે ને દૂધથી ધરી રહ્યા, ઓટ કરાઈ ગયા. હા મહાદેવ મહાદેવ. ચલો મિત્રો, તો વાગી ગયા છે 8. મળી ગયા સાંજે. જય સોમનાથ, હર હર મહાદેવ મહાદેવ. ચલો મિત્રો મળીએ સાંજે. ચલો ક્યાંક નહીં હવે પછી ખબર પડશે. હે હે અહીંયા ઘરે જો હવે જવાનું છે અમારા ભરતભાઈ લઈને દવાખાને. તો ફટાફટ તૈયાર થઈ જઈએ ને જવાનું કાનનું બતાવવા. બહુ સીટી વાગી રહી કાનમાં નહીં? સીટી વાગે તો હા એ જ ને. ચાર બાજુ ભમાટી મારતા આવશે. સિટીનું ટ્રાફિક, પબ્લિક સમજતી જ નહીં હો. પણ ખરેખર ઇન્ડિયાની પબ્લિક જબરજસ્ત હો ભાઈ. ગાડીઓ પણ માન ટ્રાફિક ખોલ્યું હો બા. બાકી અમદાવાદ ના રસ્તા મોજ પડી જાય. ચલો મિત્રો, ફાઇનલી આપણે દવાખાના આગળ પહોંચી ગયા છીએ. આ રીત છે બરોબર. ટ્રીટમેન્ટ અહીંયા જઈએ આપણે મેડિકલ દવા લેવા. આપણે કવિશામાં અને અમારા ભરતભાઈ દવા લેવાઈ ગઈ છે. બહુ ટેન્શન લે છે, અતિશય ટેન્શન લે છે. એના કારણે કહેવાય દવા કામ નહીં કરતી. આવું છે મિત્રો, શું કરીએ આપણે કહો. આ બધું કહેવાય ને હવે માણસ મગજ ઉપર વધારે લે ને એટલે બધું થાય. લેવા કે ને દવા? ચલો પ્લાનેટમાં આવી ગયા હતા દવા લેવા માટે. હવે એક દવા ખૂટે છે તો એના માટે હવે સામેના શોપથી જવું પડશે આપણે. સેબ્રા ક્રોસિંગ આવી જજો બરાબર. એક દવા રહી જાય લઈ લે રે. ચલો મિત્રો, લેવા ગઈ છે દવા અને હવે જઈએ આપણે ઘરે. ભરતભાઈ ને અમારે થઈ ગયું કમ્પ્લીટ. હે હાલો જલ્દી ફટાફટ. ભાઈ ટ્રાફિક થઈ જાય રસ્તામાં, સમજ્યા તમે? કશો જલ્દી. હા આમ સીધા બેજો બાઈકમાં. હાલો તમે જવા દે બોલે. હર મહાદેવ નહીં? દુખાવો મટી ગયો હું. હા એની દયા ના એટલું કેમ. રજા રાખશે. મજો ભાઈ. ગોપાલ ફરવામાં અમદાવાદ ફરવા મળ્યું તમારે લીધે. લ્યો આટલે બધે જોધપુર આવવાનું થાય નહીં આપણે. એને તો આ બાજુ છે. હા ટેન્શન નહીં લેવા. હા આ બાજુ જોઈને બોલો આમ કેમેરામાં. ટેન્શનમાં રહેલો માણસ. હા એટલે મારી જિંદગી આવી જ જાય બસ. એવું ના હોય. બિંદાસ રહો, આરામથી રહો. જે થવાનું હોય થાય. બીજું શું કહેવાનું. किधर जाने का है?
ભરતભાઈ આ ટ્રાફિક મર્યું ને નીકળે નહીં બરોબર. તમને એવું લાગે કે અશોક કેમ કહેતા છે પણ અશોક ના પાડે. મને તો જડ જ નહીં, આ જડ જ નહીં મને દવાખાને. જોધપુર ટેકરા ટેકરા કશું ના રેડે. જય રામદેવ બેન, સારું કરજો મારા ભાલાવાળા. હો જય હો, હર હર મહાદેવ. જય આડું પડશે શું? હજી કયો થેન્ક યુ કયો. ચલો મિત્રો, તો આવી ગયા છે આપણે હોસ્પિટલ જઈને ફર્સ્ટ ક્લાસ લેવા જઈએ દવા અમારા ભરતભાઈની. હવે હાથ બાદ ભાઈને ભગવાનને યાદ કરી લઈએ. મહાદેવ મહાદેવ, અગરબત્તી બાકી છે અને જમવા કમવાનું થઈ ગયું છે. રેડી ને? આમાં હવે ફેર પડ્યો કે ના પડ્યો? કટકટ થશે એને કીધું ને, નહીં થાય એવું તો નોર્મલ તો બધું થાય બરોબર, પણ આમાં આરામ તો આવી જાય ને થોડો. તો પછી હજી આરામ કરો ને દવા નાખશો ને એકવાર ખાઈને અત્યારે, એટલે તરત થોડોક આરામ આવી જાય. ચલો ઠીક છે. કરતો હવા તો લાગે મને. તે ભૂમડું ભરેલું રાખવાનું કીધું નહીં? ભૂમડું હાવ ખોલું હોય પછી શું થાય? હરખું ભરાઈ દો નીકળી મોટભાઈ. હાલો ચલો ભરતભાઈ જમી લો ત્યાં ફટાફટ. બરાબર ચલો બાબુને બધા અમે બેસી ગયા છીએ. બટેકાની સબ્જી છે અને અમારા માટે છે હા રહ્યું ને બટેકા અમારા માટે. તો મામા માટે બનાવ્યા છે કારેલા, કારણ કે એમને બીજું સબ્જી નહીં ભાવતું હે ને, એમને દવા ચાલે ને એટલે એ ના ખાય. ઠીક છે ચલો મિત્રો, તો જમવા બેસી ગયા છીએ બધા. જુઓ આજે મહેમાન છે, મહેમાન માટે કાંઈ સ્પેશિયલી કાંઈ બનાવ્યું નથી, કારણ કે એમને સાદું સાદું જ ખાય છે. તીખું તરેલું મોરું કંઈ ખાતા નથી. બરોબર કે નહીં? દવા ચાલે છે એટલે ભાઈ થોડું ધ્યાન રાખવું પડે અત્યારે. અને અત્યારે હાલે અમે દવા લઈને જાય છીએ અને હવે થોડું ખારું થઈ ગયું છે, તો એમને થોડું કમ્ફર્ટેબલ થઈ ગયું છે, આમ મતલબ સારું છે. તો ચલો જમવાનું થઈ ગયું છે બધાને તૈયાર, તો જમી લઈએ. જવું હોય તો જાઓ, ના જવું હોય તો કેન્સલ કરી નાખો. કેન્સલ નહીં કર્યું, આજ તો જવું જ છે. તો કે હાલો હું બાઈક લઈને મેળવા આવું. અને ચેવું દિલ કરી નાખ્યું? દિલ ચેવું કર્યું? દિલ ખુશ ખુશ કરી નાખ્યું. હા જો પપ્પા ચીડિયા તૈયાર થઈ ગઈ. ઓ એમ આપણી રાત પડે ને ઠંડુ થઈને નીકળે ને? ઓછી થઈ હો આજ તો. આજ ઓછી છે પણ રાત પડે રહી જાય. ઓછી ને હમણાં આપણે ઓછું ને તાણ બધી ભેગી થઈ સાચું. ફેર બધી નીચે જતી રાત પડે ના જાય. ચાલો મિત્રો, વાગી ગયા છે 10 અને અહીંયા આપણે ભરતભાઈ જો નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર છે બરોબર. અને પથારી બધારી જો અમે કંઈક આવી તે કરી નાખી છે ને બાબુ. એ બાબુ તું ટીપા નામ દે તારે દે મામાને. બે ટીપા નામ મને કરે તો તરત માર બાબુ તૈયાર જ હોય. ઓય રીતે કાણું પાડવું પડશે. નામ ક્યાં પહોંચ્યો તે ચા આપવાને કે લ્યો કેટલી હાલ દે, લ્યો લઈ લો જેવું લેવાય. મહેમાન હાથે હાથે કામ કરવું પડે, બોલો શું કરવાનું? પકડી રાખતા ભાઈ કહેજો બે ટીપા પડે એટલે. એક જ પાડો તો ચાલશે. અરે બે નામમાં પડે. પડ્યો નહીં પડ્યું. આ પડ્યું. કેરો ટીપો એક પડ્યું ને. પડી ગયો ને. થઈ ગયા છે 10. આપણે થઈ ગઈ છે પથારી બથારીનું પ્લાનિંગ અને દવા બવા લેવાઈ ગઈ છે પરોલભાઈને. ને મસ્ત મજાનું કહેવાય ને, બધાને ખાઈ પીને નવરા થઈ ગયા છે. તો ચલો ફાઇનલી આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ટેક કેર, બાય. જય સોમનાથ, હર 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 મહાદેવ.